ભેગા થયા છે. પૂજ્ય રામદેવજી મહારાજ, પૂજ્ય પ્રવીણા મૈયા, જેણે ખૂબ આપણી પાસેથી ભારે હૃદયે આપણી પાસેથી વિદાય લીધી છે. અને થોડા જ સમયમાં હું આજે આ જોઉં છું કે આખો રામદેવ પરિવાર એક ભજન માટે, એક સારા કર્મ માટે અહીંયા ભેગો થયો છે. મારા વાતની હું શરૂઆત જ કરી દઉં કે મને પૂજ્ય લક્ષ્મીચંદ બાબુ એક ખૂબ સરસ કાર્ય કરતા હતા. એ ભજન સત્સંગ સાથે એક વ્યસન મુક્તિ, કે લોકો વ્યસન ન કરે એના માટે એ સતત પ્રયત્નશીલ રહેતા. મને યાદ છે કે એમનું રાજદૂત અને રાજદૂત પર એ ફરતા હતા અને સૌથી પહેલાં લોકોને વ્યસન મુક્તિનો સંદેશો આપતા હતા. એમનું જે કાર્ય છે એ આગળ ધપાવવા માટે પૂજ્ય યોગેશ્વર બાબુએ મને એક પ્રેરણા આપી અને અહીંયા આ કાર્યક્રમ માટે મને સ્પેશિયલ બોલાવવામાં આવ્યો. મારું વતન વેવલ જ છે, તો મને થયું કે આ બાજુના ગામમાં આટલો સરસ કાર્યક્રમ થતો હોય અને મારે એમાં હાજર રહીને કંઈક પ્રેરણાદાયી બે વાક્યો કોઈકનું જીવન બનાવી શકે, કોઈકનું જીવન સુધારી શકે, તો મારે આવવું જોઈએ. એમની વિનંતી, આજ્ઞા અને મારા એક પોતાના ઈચ્છાથી અહીં આવ્યો છું. હું ખૂબ ટૂંક સમયમાં મારી વાત પૂરી કરીશ, પણ સૌથી પહેલાં વ્યસન કોને કહીશું કે વ્યસન મારી પોતાની એવી વ્યાખ્યા છે કે ઘણાને એવું હોય કે દારૂ, બીડી, સિગરેટ એ બધા વ્યસનો કહેવાય અને એ વ્યસનમાંથી છૂટવું જોઈએ. એ વ્યસનમાંથી છૂટીએ તો શું મળે? પણ મારી થોડી વ્યાખ્યા થોડીક મેં લાંબી કરી છે કે જેના વગર ના ચાલે ને, જેના વગર ના ચાલે ને એને વ્યસન કહેવાય. કે તમે રોજ 6:20 કે 6:25 શું કહેવાય 6:45 તમને યાદ આવી જાય કે આના વગર નહીં ચાલે તો વ્યસન છે. હું તો કહું કે આખા દિવસમાં 10 ચા જોઈએ તો એ ચા પણ વ્યસન છે, 20 ગુટકા જોઈએ તો એ પણ વ્યસન છે. જેના વગર નહીં ચાલે એ વ્યસન કહેવાય. આપણા ઘરમાં ઘણી વાર તો એમ કહેવાય કે બહેનો કે અમને કોઈ વ્યસન નહીં, પણ કોઈ દીકરી હોય અને એને મા વગર ના ચાલે ને તો એ બી વ્યસન કહેવાય. કારણ કે એણે બી સાસરે જવાનું છે અને માન સાથે લઈને જવાનું નથી. તો મારી વ્યસનની વ્યાખ્યા ખૂબ મોટી છે કે જેના વગર ના ચાલે, જેના વગર તમે અકળાઈ જાઓ, જેના વગર જેની ટેવ પડે અને પછી નુકસાન કરે તો વ્યસન કહેવાય. બાકી અત્યારે સૌથી મોટું વ્યસન બધાને છે અને એ છે મોબાઈલનું. કે એવો ખૂણોય બાકી નથી, રાતના સૂતા તો મોડી રાત સુધી જાગીને મોબાઈલ જોતા જ હોય, પણ સવારમાં અને એ પાછા ટોયલેટમાં જાય ત્યાંય લઈ જાય મોબાઈલ. તો આટલી હદ સુધીનું વ્યસન એ વ્યસન કહેવાય. એટલે ફરીથી કહું, જેના વગર ના ચાલે એ વ્યસન. પણ આપણે મુખ્ય જે વ્યસન છે દારૂ, બીડી અને ગુટકા, એની શરૂઆત કેમ થાય છે? તો શરૂઆત હંમેશા તમે જોજો કે 13 થી 19 વર્ષના જ્યારે બાળક હોય અથવા તો યુવા અવસ્થામાં પ્રવેશતા હોય ત્યારે પહેલી વાર ચાખે હંમેશા દારૂ, ગુટકા, બીડી, સિગરેટ. કારણ કે એના મિત્રો એવા હોય અને ગુટકા એ ખાતો હોય તો એના દોસ્તારને સામે ધરે અને કે હું આખું વિમલનું પેકેટ ખાઈ જાઉં છું, તો તું 2 દાણા નહીં ખાઈ, મારો દોસ્તાર નહીં. એટલે પેલો બીતા 2 દાણા ચાખે અને એ 2 દાણામાંથી આખું પેકેટ ખાઈને આખા દિવસના 50 ગુટકા થઈ જાય, એને ખબર પણ પડતી નથી. અને આખી જિંદગી એ પડેલી ટેવ છૂટતી નથી. એનો હિસાબ તમે માંડો તો એક દિવસનો ધારો કે એક ગુટકો હોય તો આખા દિવસના
એક દિવસનો એક ગુટકો ચાલે? આખા દિવસના 10 ગુટકા હોય તો 10 ગુણ્યા 5 50 રૂપિયા થયા, અને 5 ગુણ્યા 50 ગુણ્યા 30, કારણ કે આમાં રવિવાર ના આવે, રવિવારે તો વધારે ખાય ઉલટા, તો 1500 રૂપિયા મહિનાના થયા, અને 1500 ગુણ્યા 12 એટલે 18,000 રૂપિયા થયા. 18,000 રૂપિયામાં શું આવે ઘરમાં વિચારજો. આ તો ખાલી ગુટકાનો આપણે હિસાબ કર્યો, સાથે દારૂ હોય કે સાથે બીજું વ્યસન હોય તો માણસ ક્યાંનો ક્યાં બરબાદ થઈ જાય છે. અને જે ઘરમાં આમ કહેવાય કે કોઈ પણ સમાજને પતનના આરે લઈ જવું હોય, નુકસાનીમાં કોઈ પણ સમાજને નાખવું હોય તો ફક્ત વ્યસનને વળગાડી દો. કૃષ્ણ ભગવાનનો આખો વંશ, કૃષ્ણ ભગવાનને તમે બધા જાણો છો કે એમનો આખો વંશ પછીથી વ્યસનમાં બરબાદ થઈ ગયો. તો આખો સમાજને બરબાદ કરવો હોય તો વ્યસન, અને આપણો આ રામદેવ પરિવાર સૌથી આ મોટો પ્રચાર એ કરે છે કે સુખી અને સંપન્ન રહેવા માટે સૌથી પહેલા ઘરમાં કોઈ પણ જાતનું વ્યસન હોવું જોઈએ નહીં. તમાકુનું ખેતર હોય, તમાકુના ખેતરને કોઈ દિવસ વાડ નથી હોતી, તમાકુના ખેતરને કોઈ પણ દિવસ વાડ હોતી નથી, કારણ કે દરેક ઢોરને ખબર છે કે આમાં જવાય નહીં. હવે ઢોર કોઈ દિવસ ભણવા નથી ગયું, કે ઢોર કોઈ દિવસ પહેલી બીજી ચોપડી નથી ભણ્યું, કે એ સાંભળતું નથી, કે એને કોઈ ઉપદેશ નથી આપ્યો કે આ ના ખવાય, છતાં એને ખબર હોય અને તમાકુના ખેતરમાં એ ભરાતું નથી, કારણ કે વાડ પણ રાખવી પડતી નથી. જો એને ઢોરને અક્કલ હોય કે આ ના ખવાય તો માણસ સૌથી વધારે જીએસટી એટલે કે ટેક્સ ચૂકવીને તમાકુ વેચાતું લઈને ખાય છે. તો હોશિયાર કોણ થયું, માણસ કે ઢોર? હોશિયાર કોણ થયું? હા, તો આપણે ફક્ત ઢોર કરતા હોશિયાર થવાનું છે કે ઢોરને જો ખબર હોય કે આ ના ખવાય તો તમાકુ આપણે પણ કોઈએ બને ત્યાં સુધી. અને ખાસ તમારા બાળકોને 13 થી 19 વર્ષનું હોય ત્યારે જે પહેલી શરૂઆત કરતું હોય ત્યારે તમને ખિસ્સામાં પહેલી વાર પકડાય અથવા તો એના મોઢામાં લાગે ત્યારે જ ટોકો. 19 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ પછી અમારી પાસે બહુ દાખલા હોય છે કે બહાર નીકળવામાં કંઈક રોગ થાય ત્યારે બદલે. ધારો કે કેન્સર આવ્યું ત્યારે પછી ડાયાડમરા થઈ જાય કે હવે જ સાહેબ છોડી દીધું. અમારી પાસે કેન્સરના રોજના 10 પેશન્ટ આવે, મોઢાનું કેન્સર હોય, હોજરીનું કેન્સર હોય, આંતરડાનું કેન્સર હોય, લોહીનું કેન્સર હોય. તો કેન્સરમાંથી બચવા ખૂબ દમ પછાડા કરે. અને ઘણીવાર આપણે કહીએ કે 100 ચૂહે મારકો બિલ્લી હચકો ચલી, કે બધા આટલા બધા પાપ કરીને પછી તમે એમ કહો કે સાહેબ હવે છોડી દીધું, કે હવે મારે કંઈ નથી વ્યસન, પણ રોગનો ભરડો તમને લેતો જાય છે. તો આપણને આપણા પરિવારને સ્વસ્થ રાખવા માટે આપણું પરિવારનું આખું આર્થિક, કારણ કે ઘણીવાર તમે કહો દારૂમાં અને બીડીમાં, ગુટકામાં, સિગરેટમાં, તમાકુમાં આખા કુટુંબ બરબાદ થઈ જાય છે. તમે દારૂ પીને કોઈ પાસે પૈસા માંગવા જજો, કોઈ પણ પૈસા નહીં આપે, કે તમારી ઇજ્જત પણ નથી રહેતી. ઘરમાં ઝઘડા, સંતાનોનું ભવિષ્ય, કારણ કે દારૂ ફક્ત દારૂડિયો નથી પીતો, દારૂડિયો ને આખો દારૂ પી જાય છે. તો જિંદગી સુધારવા માટે આપણે વ્યસન મુક્તિનો આજથી એક સંકલ્પ કરીશું કે આપણા ઘરની અંદર આપણે ક્યારેય વ્યસનને પ્રવેશવા નહીં દઈશું, અથવા તો જો હોય તો એક પ્રવૃત્તિમાં મન લગાવીને, ઘણી વાર કે 6:45 મન થાય તો 6:45 કંઈક બીજો પ્રવૃત્તિમાં આપણું મન રોકીને, કારણ કે એવી દવા નથી. અમને બહુ પૂછે કે સાહેબ ગુટકા છોડવાની, બીડી છોડવાની, દારૂ છોડવાની સાહેબ દવા આપો, તો મક્કમ મનથી મોટી કોઈ દવા નથી. અને એક આવા ગુરુ હોય, એક આવી જગ્યા હોય, ત્યાં તમારું વ્યસનને છોડી આવો, એક દ્રઢ નિશ્ચય કરો અને તમારી જિંદગી, તમારા કુટુંબનું ભવિષ્ય. મેં તમને હિસાબ બતાવ્યો કે રોજના 10 ગુટકાએ આખા વર્ષના 18,000 રૂપિયા થાય. તે 18,000 રૂપિયામાંથી બહેનોની સાડી આવી જશે, છોકરાના કપડાં આવી જશે, ચોપડા આવી જશે, સ્કૂલની ફી ભરાઈ જશે. એક જગ્યાએ મેં હિસાબ બતાવ્યો કે બદામ એક છોકરાએ મંગાવી, પપ્પા ગુટકા ખાતા હતા અને છોકરાએ કીધું પપ્પા કાલે બદામ લઈ આવજો. તેના પપ્પાએ કીધું કે બદામ કેટલી મોંઘી આવે ખબર છે?
બદામ બહુ મોંઘી આવે. તો પેલા છોકરાએ તરત કીધું કે પપ્પા શું ભાવ બદામનો? તો કે 500 રૂપિયા કિલો. પપ્પા તમે જે ગુટકા ખાવ છો ને એ 3,500 રૂપિયા કિલો છે. કદાચ જે જૂનો ભાવ છે અત્યારે 5,000 રૂપિયા કિલો હશે. ગુટકાનો ભાવ 5,000 કિલો છે, બદામનો ભાવ 500 રૂપિયા. મોંઘું શું થયું, ગુટકા કે બદામ? ગુટકા. અને ગુટકા ખાવાથી પપ્પા જતા રહેવાના છે, અને બદામ ખાવાથી બુદ્ધિ આવશે અને લાંબુ જીવશે. તો સ્વાભાવિક છે ગુટકા. મારી પાસે પ્રેઝન્ટેશન પણ ખૂબ સરસ છે, પણ આજે સમય સંજોગે લાવી નથી શક્યો. પણ જો ઢોરને અક્કલ હોય કે આ ના ખવાય, તો આપણે સ્વાભાવિક છે કે આપણે આ છોડવું જોઈએ અથવા તો પકડવું જ ના જોઈએ, કે જેથી આપણું ભવિષ્ય સુધારી શકાય. ગુટકા અથવા તો આપણે ચૂનો તમાકુ કહીએ ને, તો આપણા હાથમાં ભવિષ્ય રેખા હોય છે. ભવિષ્ય રેખા આપણે કેટલું વર્ષ જીવવાના એ હોય, અને ચૂના તમાકુથી આપણે 100 વર્ષ જીવવાના હોય ને તો 50 સાફ કરી નાખીએ વચ્ચેથી. તો આપણે એ કરવાનું નથી. આપણે ખૂબ લાંબુ જીવવાનું છે, સ્વસ્થ જીવવાનું છે, સુંદર જીવવાનું છે. એક ભક્તિમય અને પરિશ્રમમય જીવન જીવીને સૌ પોતાનું સુંદર જીવન બનાવે. આજના તબક્કે મને આ અલગધામ પરિવાર તરફથી એક તમારી સાથે વાત કરવાનો મોકો આપ્યો. આજે સવારમાં ખૂબ સરસ કેમ્પ પણ થઈ ગયો, મને હમણાં જ ખબર પડી. તો અમે દર બીજે આયુર્વેદનો કેમ્પ, આયુર્વેદ દવાનો કેમ્પ કરીએ જ છીએ. તો આપમાંથી પણ જો કોઈને જરૂર હોય તો અલગધામ દર બીજ શુદ્ધ બીજે અમે હોઈએ જ છીએ ત્યાં, અને 1 મહિનાની દવા આપી દઈએ છીએ. એ માટે મને આ અલગધામ પરિવારે અને લક્ષ્મીચંદ બાપુ, તમને બધાને ખ્યાલ જ હશે કે દવા આપતા હતા, તે બધી જ દવાઓ પરિવારે મને મફત આપી છે. આજે જ અમે કિંમત કાઢી તો કરોડોમાં કિંમત થાય છે. એ બધી દવાઓ મારી પાસે છે, અલગધામ પરિવાર તરફથી જે મને મળી છે. તો મારે એ દવાઓ વેચવાની નથી, વેચવાની છે. તો તમને ક્યારે આયુર્વેદની દવાની જરૂર પડે તો અમે દર બીજે હોઈએ જ છે. છેલ્લા 1.5 વર્ષથી કેમ્પ કરીએ છીએ. તો બીજું, તમને કદાચ આ નહીં આવી શકાય અને મહિનામાં વચ્ચે ક્યાંક જરૂર પડે તો અમારા સરકારના 2 આયુર્વેદ દવાખાનાઓ છે, કુમકોતર અને ભગવાનપુરા. ત્યાં તમે જઈને આયુર્વેદની દવાઓ લઈ શકશો. તમે દેશી ખાતર નાખો છો, બરાબર ને? દેશી ખાતર નાખો ને, અને બીજું રાસાયણિક ખાતર નાખો. બેમાંનું ખાતર કયું સારું? બરાબર છે. તો દવામાં બી દેશી ને રાસાયણિક 2 આવે. કયું નાખવાનું તે તમને ખબર છે હવે, બરાબર છે? તો આ થઈ અમારા આયુર્વેદની વાત, અને હું અહીંયા વેવલનો જ છું. મને ખૂબ આનંદ થશે કે તમારી સારવારનો મોકો અમને મળે, અને આ આખો રામદેવ પરિવાર આપણને આપણા સ્વસ્થતા માટે, આપણા સારા જીવન માટે ખૂબ ચિંતાતુર છે, અને એમનો એક સાથ સહકાર ખૂબ સરસ છે. આપ ખૂબ સુંદર જીવો અને સ્વસ્થ જીવો એવી અભ્યર્થના સાથે સૌને મારા જય રામદેવ. આભાર.